બનાસ ડેરીની આગામી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ભાજપ વર્સિસ ભાજપ જેવી સ્થિતિ ઊભી થતાં પક્ષે તાત્કાલિક મેન્ડેટ જાહેર કરવો પડ્યો છે। પક્ષ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં અનેક મોટા નેતાઓના પત્તા કપાયા છે, જ્યારે નવા ચહેરાઓને તક મળી છે। આ મેન્ડેટ અનુસાર પાલનપુર બેઠક પર વર્તમાન ડિરેક્ટર ભરત પટેલને રિપીટ કરાયા છે, જ્યારે વડગામ બેઠક પર ફલજી પટેલ અને દાતા બેઠક પર અમૃતભાઈ પરમારને ટિકિટ આપવામાં આવી છે। ખાસ કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીને બદલે ભરત પટેલને મેન્ડેટ આપીને અને કાંકરેજ બેઠક પરથી વર્તમાન ડિરેક્ટર અણદા પટેલનું પત્તું કાપીને બાબુ ચૌધરીને મેદાને ઉતારીને ભાજપે મોટો રાજકીય દાવ ખેલ્યો છે। આ મેન્ડેટ દ્વારા પક્ષે ડેરીના વહીવટમાં સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે। ભાજપે ફરી અંકે કરી બનાસ ડેરી 16માંથી 15 બેઠક બિનહરીફ પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું। ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીના વળતા પાણી થઈ રહ્યા હોવાના સંકેત સામે આવ્યા છે। કેન્દ્રમાં પ્રધાન પદ ભોગવી ચૂકેલા હરિભાઈ ચૌધરીએ બનાસકાંઠાની પ્રતિષ્ઠિત બનાસ ડેરીને અંકે કરવા માટે નિયામક મંડળની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ ભાજપે તેમને ફોર્મ ભરવાની ના પાડી હતી। આમ છતાં હરિભાઈએ ફોર્મ ભરતા મેન્ડેટ તો મળ્યો, પણ ઠપકો મળ્યો હોવાનું ભાજપના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું। કાર્યકર્તા તરીકે કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ડેરીમાં ડિરેક્ટર પણ હતો અને ડેરીના ડિરેક્ટર તરીકે મને મુહૂર્ત જ્યારે જોડાયું અને મુહૂર્ત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું, પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું। એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ એમને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે, એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ।